નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। નીટની પરીક્ષા ફરી નહીં લેવાય, સુપ્રીમ કોર્ટનો નિર્ણય। સીજીઆઈએ કહ્યું સમગ્ર પરીક્ષામાં ગેરરીતિના પૂરતા પુરાવા નથી। આવતીકાલથી કાઉન્સેલિંગ શરૂ। લાલુ યાદવની તબિયત લથડી, યુરિનમાં તકલીફ થયા બાદ દિલ્હી એમ્સમાં દાખલ કરાયા। 2 વર્ષ પહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું। સરકાર ઓઇલ કંપનીઓમાં ₹30,000 કરોડની મૂડી નહીં નાખે। કેન્દ્રની 3 યોજના, 4.1 કરોડ યુવાનો લક્ષ્ય। રોજગાર ક્ષેત્રે ફર્સ્ટ ટાઈમર્સ, ઉત્પાદનમાં રોજગારી સર્જન અને એમ્પ્લોયર્સને સપોર્ટ। આઈએનડીઆઈ ગઠબંધનની મોટી જાહેરાત, કાલે બજેટ વિરુદ્ધ કરશે પ્રદર્શન। નીતિ આયોગની બેઠકનો પણ કરશે બહિષ્કાર। પાણીમાં ડૂબી અડધું સુરત, બાળકો સાથે મહિલાઓનું રેસ્ક્યુ। જીવ બચાવવા મહિલાઓ માથે થેલા મૂકી કમરસમાં પાણીમાં ચાલી ઘર છોડ્યું। સંસ્કારી નગરી પાણીમાં ડૂબી, વડોદરામાં ધોધમાર વરસાદ, શહેરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। વેપાર ધંધા બંધ, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। નવસારી, ભરૂચની પણ સ્થિતિ ખરાબ। વડોદરાના રાવપુરાની દુકાનોમાં પાણી ઘૂસ્યા। વડોદરામાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। લોકોને પાણીમાંથી વાહનો દોરીને જવાનો વારો આવ્યો। ગુજરાતમાં 24 કલાકમાં 206 તાલુકામાં મેઘમહેર। સિઝનનો કુલ 48.62% વરસાદ। આજે પણ અતિ ભારે વરસાદની આગાહી। વડોદરામાં જવેરા પધરાવતા યુવક ડૂબ્યો। વાડી તળાવમાં યુવકનું ડૂબી જવાથી મોત। ફાયર વિભાગની ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો। દ્વારકા બેટ બન્યું, માત્ર 5 દિવસમાં 50 ઇંચ વરસાદ તૂટી પડ્યો। રાજકોટમાં ભાજપ નેતાના પુત્ર સહિત 2 યુવાનો 10 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાતા ખળભળાટ। સુરતમાં ભજીયાની લારી પર ડ્રગ્સનું વેચાણ કરનારો કોમ્પ્યુટર એન્જિનિયર નીકળ્યો, મિત્ર સાથે કરાઈ ધરપકડ। અમદાવાદના 2.5 લાખ રિક્ષા ચાલકો અને 80,000 ટેક્સી ડ્રાઈવરોની આજે હડતાળ। ઉબેર, ઓલા, રેપિડો જેવી કંપનીઓ દ્વારા આરટીઓના નિયમ પ્રમાણે ભાડું ચૂકવવામાં આવતું નથી। વડોદરામાં 4.98 લાખની સામે 8 લાખ ચૂકવ્યા છતાં વધુ 8 લાખ રૂપિયાની માંગણી કરી। યુવકના સસરા સામે ખોટો કેસ કર્યો। 2 વર્ષનું બાળક ઉછળીને દૂર ફેંકાયું। વડોદરામાં બેફામ આઈસરે એક્ટિવા પર જતા પતિ પત્ની અને પુત્રને અડફેટે લઈને ઉડાવ્યા। મહિલાની હાલત ગંભીર। સહારાના રોકાણકારો હજી બેસહારા પોર્ટલમાં નોંધણી છતાં પૈસા મળ્યા નથી। વડોદરાની આસપાસ જીઆઈડીસી, શિક્ષણધામો અને બીજા પ્રોજેક્ટોને જોઈ ભવિષ્યમાં મેટ્રોની સંભાવના તપાસવા માંગણી કરાઈ। અનન્યા પાંડે 3.5 કરોડની નવી રેન્જ રોવર કાર ખરીદી। અક્ષય કુમારની ખેલ મેની ટક્કર સ્ત્રી 2 સાથે વેદા અને ડબલ આઈ સ્માર્ટ સહિત 4 ફિલ્મો 15મી ઓગસ્ટના વીકેન્ડ પર રિલીઝ થશે। તો આ હતી દેશની 20 મોટી ખબરો। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।